Kindly turn to 1 Kings and chapter 18. We are going to read a few verses. That is from verse 3 onwards to verse 16. પહેલું રાજા 18મો અધ્યાય અને ત્રીજી કલમથી 16મી કલમ સુધી આપણે વારાફરતી વાંચીશું. This is something in connection with Vacation Bible School. આ વેકેશન બાઇબલ સ્કૂલના સંબંધિત છે. 1 Kings chapter 18. We are going to read from verse 3 to verse 16 responsively, please. પહેલું રાજા 18મો અધ્યાય ત્રીજી કલમથી 16મી કલમ સુધી વારાફરતી વાંચીશું. અને આહાબે પોતાના ઘરના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. હવે ઓબાદ્યા તો યહોવાથી ઘણો બીતો હતો. For it was so when Jezebel cut out the prophets of the Lord that Obadiah took 100 prophets and hid them by 50 in a cave and fed them with bread and water. આહાબે ઓબાદ્યાને કહ્યું કે આખા દેશમાં ફરીને પાણીના સર્વ ઝરા આગળ તથા સર્વ નાળા આગળ જા. કદાચ આપણને ઘાસચારો મળી આવે ને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, જેથી આપણે બધા જાનવર ખોઈ ન બેસીએ. છઠ્ઠી કલમ બધા સાથે જોરથી વાંચશો. So they divided the land between them to pass throughout it. Ahab went one way by himself and Obadiah went another way by himself. અને ઓબાદ્યા માર્ગમાં હતો ત્યારે જુઓ એલિયા તેને મળ્યો. તેણે તેને ઓળખીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે હે મારા મુરબ્બી એલિયા, એ શું તું છે? And he answered him, I am. Go, tell thy Lord, behold, Elijah is here. તેણે કહ્યું કે મેં શો અપરાધ કર્યો છે કે તું મને મારી નંખાવા સારું આ તારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઈચ્છે છે? As the Lord thy God liveth, there is no nation or kingdom whither my Lord hath not sent to seek thee. And when they said he is not there, he took an oath of the kingdom and nation that they found thee not. અને હમણાં તું કહે છે કે જા તારા ધણીને કહે કે જો એલિયા આવ્યો છે. And it shall come to pass as soon as I am gone from thee, that the Spirit of the Lord shall carry thee whither I know not. And so when I come and tell Ahab, and he cannot find thee, he shall slay me. But I thy servant fear the Lord from my youth. ઇઝબેલે યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાના પ્રબોધકોમાંથી 100 માણસોને 50-50ની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા ને રોટલીથી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું તેની ખબર મારા મુરબ્બીને નથી મળી શું? And now thou sayest, Go, tell thy Lord, behold, Elijah is here, and he shall slay me. એલિયાએ કહ્યું કે સૈન્યોનો યહોવા કે જેની આગળ હું ઊભો રહું છું તેના જીવના સમ કે હું નક્કી આજે તેને દેખા દઈશ. So Obadiah went to meet Ahab and told him, and Ahab went to meet Elijah. પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, અમારા આકાશમાંના બાપ, અમે તમારી પવિત્ર ઉપસ્થિતિમાં બેઠેલા છીએ. તમારા પવિત્ર વચનો અમારા હાથમાં છે. તમારા પવિત્ર આત્મા આ વચનોને ખોલવાને શક્તિમાન છે. અમારી સાથે તમે વાત કરવાને શક્તિમાન છો. પ્રભુ, તમારી સ્તુતિ હો, તમારા નામને જય હો. પરમેશ્વર પિતા, અમે માણસનો અવાજ, માણસના વિચારો મેળવવા ચાહતા નથી. અમારી ઈચ્છા છે, અમારી પ્રાર્થના છે, અમારા જીવન પ્રભુ, અમારી નજર તમારા ઉપર કેન્દ્રિત થાય. અમારા પ્રભુ, તમારો અવાજ અમે સાંભળી શકીએ. અમારી ઈચ્છા છે અમારું દર્શન વધારે સાફ થાય અને અમને નવું પ્રોત્સાહન મળે, તમારા કામને માટે નવો ઉત્સાહ મળે. માટે પવિત્ર પિતા, પહેલું રાજા 18:3-16 કલમો જે વાંચી છે, તમે પોતે સમજવાને અમારી સહાય કરો. અમારા હોઠને, ગળાને, જીભને સ્પર્શ કરો. માનવી વિચારો, શબ્દો લઈ લો. તમારા વિચારો, તમારા શબ્દો આપો. તમારા લોહીમાં અમને શુદ્ધ અને પવિત્ર કરો. અમારી પ્રાર્થના સાંભળો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમેન. I want to bring to your attention the words of Obadiah which he spake in verse 12. ઓબાદ્યા જે 12મી કલમમાં બોલ્યો તે વિશે હું તમારું ધ્યાન ખેંચવા માંગુ છું. The last few words. છેલ્લા અમુક ભાગ. I thy servant fear the Lord from my youth. પણ હું તારો સેવક મારા નાનપણથી યહોવાથી બીતો આવ્યો છું. What a wonderful testimony
is this man Obadiah giving before the servant of the Lord? દેવના સેવકની આગળ કેવી સાક્ષી આ દેવનો માણસ આપી રહ્યો છે? Obadiah is telling, I am fearing the Lord, even as according to Gujarati, from my childhood. ગુજરાતી પ્રમાણે મારા નાનપણથી હું દેવથી બીતો આવ્યો છું. We do not know who taught Obadiah to fear God. આપણને ખબર નથી કે ઓબાદ્યાને દેવનો ભય રાખતા કોણે શીખવાડ્યું. The scripture doesn't say anything about that. અને આ વચન એ બાબતે કંઈ જણાવતું નથી. But he is telling so boldly and truly that I have been fearing the Lord from my childhood. પણ તે બહુ સત્યતાથી અને બહુ ભયપૂર્વક એ કહી રહ્યો છે કે મારા નાનપણથી હું દેવનું ભય રાખતો આવ્યો છું. Even verse 3 said, Now Obadiah feared the Lord greatly. અને ત્રીજી કલમમાં પણ એ જ પ્રમાણે જણાવેલું છે, હવે ઓબાદ્યા તો યહોવાથી ઘણો બીતો હતો. The time in which Obadiah was living, અને આ સમય જ્યાં ઓબાદ્યા જે જીવતો હતો, it was a time of great spiritual darkness. અને તે આત્મિક અંધકારનો સમય હતો. It was a great darkness. અને એ બહુ ભયંકર ઘોર અંધકાર હતો. The time in which Obadiah was ruling, working and living, the man called Ahab was ruling the people of God. અને આ ઓબાદ્યા જે સમયમાં કાર્ય કરી રહ્યો હતો, તે સમયે આહાબ નામનો રાજા ત્યાં રાજ કરતો હતો. Now we all have read about Ahab, that he was a very wicked king. અને આપણે સર્વે એ વાંચ્યું છે કે આહાબ એ દુષ્ટ રાજા હતો. He had sold himself to sin. અને તેણે પોતાની જાતને પાપને સારું વેચી દીધી હતી. And to add to his sins, he had married a terrible woman called Jezebel. અને એ પાપનો વધારો કરવાને સારું તેણે પોતાની જાતને ઇઝબેલ નામની ભયંકર સ્ત્રીની સાથે તેણે લગ્ન કર્યા હતા. This Jezebel, she was not an Israelite. અને આ જે ઇઝબેલ રાણી હતી તે ઇઝરાયેલી હતી નહીં. She was a worshipper of idols. અને તે મૂર્તિ પૂજક હતી. She was a worshipper of Baal. અને તે બાલની મૂર્તિ પૂજક હતી. And she was so strong that she could impress or control even Ahab. અને તે એટલી બધી શક્તિમાન હતી કે તેણે આહાબને પણ પોતાના સકંજામાં અથવા એના અંકુશ હેઠળ She રાખ્યો. had built a temple for Baal. અને તેણે બાલને સારું મંદિર પણ બાંધ્યું. There were around 450 prophets of Baal who were feasting on the table of Jezebel. અને ઇઝબેલ રાણીના મેજ ઉપર 450 બાલના પ્રબોધકો ત્યાં જમતા હતા. And all the people, even to please the king and the queen, they were also following these prophets of Baal and the worship of Baal. અને એટલા માટે આ જે લોકો હતા તે રાજા અને રાણીને પ્રસન્ન કરવાને સારું, આ જે બાલને પ્રસન્ન કરવાને સારું તેઓ તેમની સાથે ચાલતા હતા. The prophets of God were stopped. અને ત્યાં જે દેવના સેવકો હતા તેઓને ઉપર સતાવણી કરવામાં આવતી હતી. They had no liberty to teach the word of God. તેઓને દેવનું વચન શીખવવાને માટે કોઈ પણ પ્રકારની ત્યાં છૂટ હતી નહીં. Even on Mount Carmel, Elijah had to give that challenge, how long you will be in two opinions. અને કાર્મેલ પર્વત ઉપર પણ એલિયાને એ પ્રકારનો પડકાર આપવો પડ્યો કે ક્યાં સુધી તમે બે મતો વચ્ચે ઢચુપચુ રહેશો. So there were so many who were on the side of Baal, and Elijah thought he was all alone, the prophet of God. અને એલિયાએ એમ વિચાર્યું કે બાલની સામે એટલા બધા લોકો અથવા પ્રબોધકો હતા અને પોતે જાણે એકલો જ દેવની સેવા કરતો હોય. The time in which Obadiah lived was a time of great spiritual darkness. અને ઓબાદ્યા જે સમયમાં જીવતો હતો તે ભયંકર આત્મિક અંધકારનો સમય હતો. But one good thing we read about Obadiah is telling, I am fearing the Lord even from my childhood. પણ ઓબાદ્યા વિશે જે આપણે એક સારી બાબત વાંચીએ છીએ તે એ છે કે ઓબાદ્યા એમ કહેતો હતો કે મારા બાળપણથી હું દેવથી બીનાર છું. We do not know whether the parents of Obadiah
taught him the fear of God. આપણને ખબર નથી કે ઓબાદ્યાને તેના માતા પિતાએ દેવનું ભય રાખતા શીખવ્યું હોય. And a testimony of a man, of a child saying, I fear the Lord is a great testimony. અને આ જે કહેવા લાગ્યો કે આ જે સાક્ષી તે એટલી મજબૂત સાક્ષી હતી કે નાનો પણ તે દેવથી બીનાર એ નાનપણમાં તે સાક્ષી આપતો હતો. And see, when we grown-ups, when we say, I fear the Lord, there will be a good effect. But if a child comes and tells you, I am afraid of the Lord, it is a very weighty testimony. અને જો કોઈ મોટો માણસ એ પ્રમાણે સાક્ષી આપે કે હું દેવથી બીઉં છું તો એ સારી બાબત છે. પણ જો કોઈ નાનું બાળક એમ આવીને કહે કે હું દેવથી બીઉં છું તો એ બહુ જ મજબૂત અથવા અસરકારક સાક્ષી હોઈ શકે. And this man Obadiah, he feared the Lord from his childhood. અને આ ઓબાદ્યા તેના નાનપણથી દેવથી બીનાર હતો. We do not know whether his parents were believers. આપણને ખબર નથી કે એના માતા પિતા વિશ્વાસી હતા કે નહીં. But I like to think that they were believers. પણ મને એવું લાગે છે કે તેઓ પણ વિશ્વાસી હશે. They were having the fear of the Lord. તેઓનામાં પણ દેવનું ભય રાજ કરતું હશે. That's why when the son was born, they called him Obadiah. અને એટલા માટે જ્યારે તેમને પુત્ર જન્મ્યો ત્યારે તેમણે તેનું નામ ઓબાદ્યા પાડ્યું. Obadiah means the servant of the Lord. અને ઓબાદ્યાનો અર્થ દેવનો સેવક. It was not a very popular name in a time of darkness when Baal was worshipped so much. અને આ જે અંધકારનો સમય હતો કે જ્યારે બાલની પૂજા વધારે થતી હતી ત્યારે આ નામ બહુ પ્રચલિત અથવા રાખવા જેવું નહોતું. But I believe the parents with prayer for the child must have kept this name Obadiah. પણ તેઓએ પ્રાર્થના કર્યા બાદ આ બાળકનું નામ તેઓએ કદાચ ઓબાદ્યા પાડ્યું Let હશે. others serve Baal, but this child must serve the Lord. ભલે બીજા બાલની પૂજા કરે પણ આ બાળક તો દેવની પૂજા કરશે. We do not know whether his parents gave him that name, આપણને ખ્યાલ નથી કે તેના મા બાપે તેને આ નામ આપ્યું છે or whether his grandparents gave him, we don't know. અથવા તો તેના જે દાદા દાદી તેમણે આપ્યું હશે આપણને ખબર નથી. But somehow someone taught him the fear of the Lord. પણ કોઈક રીતે કોઈકે તેને આ દેવનું ભય શીખવાડ્યું હતું. We don't know whether Obadiah had such neighbors who taught him the word of God. આપણને ખ્યાલ નથી કે કદાચ ઓબાદ્યાના પડોશીઓએ તેમને આ દેવનું ભય શીખવાડ્યું હોય. Or there may be one sister being very afraid of Ahab and Jezebel, but conducting a Bible class in her own home. અથવા તો કદાચ આ કોઈ બેન કે જે ઇઝબેલ અથવા આહાબથી ડરતી હોય અને કદાચ પોતાના ખાનગી નાના રૂમમાં આ બાળકોને સારું કદાચ આ પ્રકારની સન્ડે સ્કૂલ ચલાવતી હોય. Somehow Obadiah got to hear about the living God. અને કોઈક રીતે આ ઓબાદ્યાએ જીવંત દેવ વિશે સાંભળ્યું. And he trusted the Lord, he started fearing the Lord. અને તેણે દેવ પર ભરોસો કર્યો, વિશ્વાસ રાખ્યો અને તે દેવથી બીવા લાગ્યો. The devotion in childhood is very, very good. અને બાળપણમાં રાખેલું જે ભક્તિ ભાવ તે બહુ સારામાં સારી બાબત છે. And it is good to be devoted when we grow up. અને આપણે જ્યારે મોટા થઈએ ત્યારે આ ભક્તિથી ચાલવું એ બહુ સારી બાબત છે. But it is still very good to have piety, to have devotion even in the childhood. પણ બાળપણમાં આ પ્રકારનો ભક્તિ અથવા દેવથી બીવો તે બહુ જ અગત્યની અથવા બહુ સારી બાબત છે. We do not know who taught him the word of God. આપણને ખબર નથી કે તેને દેવનું વચન કોણે આપ્યું અથવા But he શીખવાડ્યું. feared the Lord from the childhood. પણ તે બાળપણથી નાનપણથી દેવનું ભય રાખતા શીખ્યો હતો. There are many, many benefits if we are teaching our children, and even in the Sunday school, our children to fear the Lord. અને આપણે એ બાબત બહુ સારી છે કે નાનપણમાં બાળકોને અથવા સન્ડે સ્કૂલમાં બાળકોને દેવનું ભય રાખતા શીખવાડીએ. When they learn it in their tender age, અને જ્યારે તેઓ એમની કુમળી વયમાં આ શીખે છે then they will be saved from many a sin and errors. અને ત્યારે તેઓ પોતાની ઘણી બધી ભૂલો અને પાપથી તેઓ બચી શકે છે.
They will have good companions in the church. અને તેઓને આ મંડળીમાં સારા એવા મિત્રો પણ હોઈ શકે છે. Otherwise, if they are not brought to the house of God, અથવા તો જે તેઓને દેવના મંદિરમાં લાવવા ઘરમાં લાવવામાં ના આવે then they will make friends outside, તો તેઓ બહારના મિત્રો કરશે, which will teach them to smoke, which will take them to dance houses, which will make them drunkards. અને એ લોકો તેઓને ત્યાં નાચગાન કરતા અથવા બીડી સિગરેટ પીતા અથવા દારૂની લતે લગાડતા શીખાડશે. But those who are kept in the house of God, પણ જેઓ આ દેવના ઘરમાં સચવાયેલા રહે છે, they are even from their childhood in a fellowship with other God-fearing children. અને તેઓ બાળકો આ નાનપણથી દેવથી ભય રાખનારા જે બીજા બાળકો છે તેઓની સંગતમાં મોટા થાય છે. So I told you, they will be saved from many a terrible errors which others fall into. અને એટલા માટે મેં જેમ કહ્યું તે પ્રમાણે તેઓ ભયંકર જે ભૂલો બીજા લોકો પડે છે તેનાથી તેઓ બચી જાય છે. They will not have to regret when they grow up, oh, I did this thing, oh, I did that thing. અને જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેઓના મનમાં એ પ્રકારનો સંતાપ થશે નહીં કે અરે મેં આ પ્રકારનું કાર્ય કર્યું, મેં આ પ્રકારના પાપો કર્યા. Because, dear brothers and sisters, whatever we do is written on our consciences. અને એટલા માટે પ્રિય ભાઈઓ અને બહેનો, જે કંઈ આપણે કરીએ છીએ તે તો આપણા અંતરાત્મામાં લખાઈ જાય છે. And so many have been remembering it in their advanced age, and they have been repenting and repenting. અને એટલા માટે તેઓની મોટી ઉંમરમાં તેઓ એ યાદ રાખીને તેને સારું પસ્તાવો કરતા જ રહે છે, કરતા જ રહે છે. Their conscience will not let them live in peace. તેઓનો અંતરાત્મા તેઓને શાંતિથી જીવવા દેતો નથી. That's why they are troubled. અને એટલા માટે તેઓ બહુ જ મૂંઝવણમાં હોય છે. Because our sin always leave a mark on our hearts. અને એટલા કારણ કે પાપ આપણા હૃદયમાં તેની નિશાની છોડી જાય છે. Even though they are healed, but the scars remain. જો કે તેઓને સાજા કરવામાં આવે છે તેમ છતાં પણ તેના ઘા અથવા ઘસરકા ત્યાં હોય છે. That's why there was a man of God who always told the young people, my children, keep your record clean. અને એટલા માટે દેવના એક સેવકે કહ્યું હતું કે જુવાનો, તમે તમારો જે રેકોર્ડ છે તે બહુ ચોખ્ખો રાખો. My children, keep your record clean. મારા બાળકો, તમારો જે રેકોર્ડ છે તે બહુ ચોખ્ખો રાખો. And that's why those who are even having piety, devotion from their childhood, they will be saved from many a terrible errors. અને એટલા માટે આ બાળકો જ્યારે નાનપણથી દેવના ભયમાં ઘરમાં હોય છે ત્યારે તેઓ આવી ભયંકર ભૂલોથી બચી જાય છે. And not only that, એટલું જ નહીં, they have the privilege of listening to the word of God, being filled by the word of God. અને તેઓને એ આ દેવનો જે વચન છે તે સાંભળવાની તક મળે છે અને આ દેવના વચનથી તેઓ ભરપૂર પણ થાય છે. The word of God keeps us from sinning against him. અને આ દેવનું વચન આપણને પાપથી દૂર રાખવાને સારું મદદરૂપ થાય છે. Some of the children, they may be getting bored now. કેટલાક બાળકોને અત્યારે બહુ કંટાળો. What is this? I have to sit for 3 hours, 4 hours in the house of God. કેટલાક બાળકોને કંટાળો આવે છે કે દેવના ઘરમાં 3 થી 4 કલાક અમારે બેસી રહેવું પડે છે. What is this? Any time in the Sunday school, they are not allowing us to play or to make mischief. Sit right, don't talk. અને આ સન્ડે સ્કૂલમાં પણ અમને સતત એક પ્રકારના અંકુશ હેઠળ રાખવામાં આવે છે કે સીધા બેસો, તોફાન ના કરો, વાતો ના કરો. We don't like all this. અમને આ બધું ગમતું નથી. But they do not know how beneficial it is for them. પણ તેઓને તે ખબર નથી કે આ તેઓને સારું કેટલું લાભકારક છે. There are some children who think, oh, why am I born in a believer's family? અને અમુક બાળકો એવા હોય છે કે તેઓ એમ વિચારે કે શા માટે હું વિશ્વાસીના ઘરમાં મેં જન્મ લીધો. I cannot do this, I cannot do that, which the people of the world are doing. આ જગતના બાળકો જે કરે છે એ પ્રકારે હું આ બાબત નથી કરી શકતો, હું પેલી બાબત નથી કરી શકતો. Why there are so many limitations put on me? શા માટે ચારે બાજુથી મને આવા પ્રકારના બંધન અથવા અંકુશ હેઠળ But રાખવામાં I આવેલો will છે. tell you, my dear children and young people, if you are born in a believer's family, you are a very privileged child. પણ મારા બાળકો અને જુવાનો,
એ બાબતની હું આજે તમને કહું છું કે જો તમે વિશ્વાસીઓના ઘરમાં જન્મ લીધો હોય તો એ તમારે સારું અત્યંત લાભદાયી છે. You have a protection of your parents' prayers. તમારી આજુબાજુ તમારા માતા પિતાની પ્રાર્થનાઓના જે બંધન છે તે છે. There is not a day when your parents don't pray for you. એવો એક પણ દિવસ ખાલી જતો નથી કે તમારા મા બાપ તમારે સારું પ્રાર્થના કરતા નથી. You have a protection of the word of God. દેવના વચનનું રક્ષણ તમારી આજુબાજુ હોય છે. You have the protection of the house of God. દેવનું ઘર છે તેનું રક્ષણ તમારી આજુબાજુ ઘેરો ઘારેલ So છે. you are a specially privileged child. એટલા માટે તમે ખાસ પ્રકારના એવા લાભકારક દીકરાઓ છો. Do not despise your believing parents. તમારા વિશ્વાસી માતા પિતાને તુચ્છ ગણશો નહીં. They are God's best gift to you. તેઓ તમારે સારું દેવની અત્યંત મૂલ્યવાન ભેટ છે. There was one survey made in one of the prisons. અને એક જે કેદખાનું હતું તેમાં એક પ્રકારનો આવો સર્વે કરવામાં આવ્યો. There were 800 prisoners in that prison. અને લગભગ 800 કેદીઓ આ કેદખાનામાં હતા. And someone said, now let me ask them, how many of them had ever gone to Sunday school in their young age? અને એમણે પૂછ્યું કે તમારામાંથી કેટલા નાનપણમાં સન્ડે સ્કૂલમાં ગયેલા છો? And only 8 of them faintly remembered ever having gone to Sunday school. અને તેઓમાંથી ફક્ત 8 જ એવા હતા કે જેઓને બહુ જ આછી રીતે એવું યાદ હતું કે તેઓ ક્યારેક સન્ડે સ્કૂલમાં ગયા હતા. 792 prisoners never learned about Jesus Christ in their tender age. 792 જે કેદીઓ હતા તેઓએ આ કેદખાનામાં તે યાદ કર્યું કે તેઓ ક્યારેય સન્ડે સ્કૂલમાં ગયા નથી. That's why it was very easy for them to fall. અને એટલા માટે આ બધામાં પડવું તેઓના માટે બહુ જ સહેલું થઈ પડ્યું. Obadiah had the privilege of hearing God's word even in his childhood. અને ઓબાદ્યાના માટે આ એક લાભકારી થઈ ગયું કે જે તે બાળપણમાં પણ દેવનું વચન શીખી શક્યો. And he had great challenges to face when he grew up. અને જ્યારે તે મોટો થયો ત્યારે તેની આગળ એવા મોટા પડકારો પણ આવ્યા. What was the challenge? અને તેની સામે કયો પડકાર હતો? The challenge was he got a job in the court of Ahab. અને આહાબનો જે દરબાર હતો તેમાં તેને આ પડકાર આપવામાં આવ્યો. Now even the whole country was suffering. What would be there in the very courts of Ahab? હવે આખો જ્યારે દેશ આ પ્રકારનો જે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આહાબના દરબારમાં શું થઈ શકે? What amount of idol worship must be going on in the courts of Ahab? આ આહાબના દરબારમાં કેટલી બધી આ જે મૂર્તિ પૂજા હશે તે થતી હશે. But he got a job there. પણ એને ત્યાં નોકરી મળી. But still, the religion, the fear of God that was in his heart never departed. પણ તેમ છતાં એના હૃદયમાં જે દેવનું ભય અથવા તો જે સંબંધ હતો દેવની સાથેનો તે તેના હૃદયમાં ત્યાં હતો અને તે ક્યારે ત્યાંથી જુદો થયો નહીં. He never compromised with Ahab. અને તેણે આહાબની સાથે ક્યારેય સંપ કર્યો He નહીં. never bowed down before Baal. અને બાલની આગળ તેણે ક્યારેય માથું નમાવ્યું નહીં. He stood for the Lord. અને તે પ્રભુને ખાતર દ્રઢ ઊભો રહ્યો. With the risk of his own life, he kept on feeding the 100 prophets of the Lord. અને પોતાના જીવના જોખમ નાખીને તે આજે પ્રબોધકો 100 પ્રબોધકોને ખવડાવતો રહ્યો. It was an expensive matter for him. એના માટે આ એવી બહુ જ મુશ્કેલ અથવા કિંમતી બાબત હતી. It was a risky matter for him. અને આ બાબત તેને સારું બહુ જોખમકારક હતી. But still he was willing to do that because he knew that Jehovah is the only Lord. પણ તેમ છતાં પણ તે જાણતો હતો કે યહોવા તે જ દેવ છે માટે આ સર્વ બાબતો તેણે કરી. So he stood with the prophets of God. અને એટલા માટે દેવના જે પ્રબોધકો હતા તેઓની સાથે તે રહ્યો. He fed them. તેઓને તેણે ખોરાક આપ્યો. He must have prayed for them. તેઓના માટે કદાચ તેણે પ્રાર્થના કરી હશે. And he saw that they were not caught in the hands of the king. અને તેણે એ પ્રકારનું ધ્યાન રાખ્યું કે તે રાજાના હાથમાં પ્રબોધકો પકડાય નહીં. Why this? શા માટે? Because from the childhood someone taught him the fear of God. કારણ કે નાનપણમાં કોઈકે તેને
દેવનું ભય રાખવાનું શીખવાડ્યું હતું. Dear brothers and sisters, પ્રિય ભાઈઓ અને બહેનો, the ministry that we are doing among children is no small ministry. આ બાળકોમાં જે સેવા આપણે કરી રહ્યા છીએ તે કોઈ નાની સૂની સેવા We નથી. do not know what challenges they will have to face in the days to come. અને આવનાર દિવસોમાં તેઓને કેવા પ્રકારના પડકારો અથવા મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે આપણે જાણતા નથી. But by faith, as we teach them the fear of God, God is able to keep them. અને જ્યારે ભય ભક્તિ ભાવ સહિત જ્યારે આપણે દેવનું ભય તેમને શીખવાડીએ છીએ ત્યારે દેવ તે સર્વની તેઓ કાળજી રાખી For a શકશે. short time, we may not see any result. થોડા સમયને માટે બહુ આપણે એનું પરિણામ જોઈ શકતા We may નથી. think we are throwing our grains on water. અને એ કદાચ આપણને એવું લાગે કે કદાચ આપણે આપણા દાણા પાણી ઉપર નાખી દઈએ It છીએ. is a waste of time to some people. અને અમુક લોકોને માટે એ તો જાણે સમયનો દુર્વ્યય It હોય. is a waste of energy to some people. અમુક લોકોને સારું એ તો શક્તિનો વ્યય હોય. For some, it is a waste of money. અમુક લોકોને માટે કદાચ એ નાણાંનો પણ વ્યય દેખાતો But the word હોય. of God says, after many days, you will get it back. પણ દેવનું વચન કહે છે ઘણા દિવસો પછી તે તને પાછું મળશે. Book of Ecclesiastes, અને સભા શિક્ષક chapter 11, એનો 11મો verse અધ્યાય 1. અને એની પહેલી કલમ. Ecclesiastes, chapter 11 and verse 1. સભા શિક્ષક 11 અને 1. Together, please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. Cast thy તારું bread અન્ન upon પાણી the પર નાખ, waters, કેમ for કે thou ઘણા shalt દિવસો find પછી it તે after તને many પાછું days. મળશે. Cast your bread upon the waters, you will receive it back. તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને પાછું મળશે. There are so many people who have not had the privilege of learning the word of God in their childhood. અને એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેઓને આ એમના બાળપણમાં દેવનું વચન શીખવાનો લાભ મળ્યો નથી. But those of us, we had it, પણ આપણામાંના જેઓને આ લાભ મળ્યો છે so we must continue in the fear of the Lord. અને એટલા માટે આપણે આ દેવના ભયમાં એ બાબત જારી રાખવી જોઈએ. Now, one thing which encourages me very much is, અને એક બાબત જે મને બહુ ઉત્સાહિત કરે છે તે even though Obadiah was surrounded by darkness, જો કે ઓબાદ્યા અંધકારથી ચારે બાજુ ઘેરાયેલો હતો તેમ છતાં even પણ though Obadiah was surrounded by terrible risk, અને જો કે ઓબાદ્યા ભયંકર એવા પ્રકારના જોખમોથી ઘેરાયેલો હતો yet the grace of God kept him. તેમ છતાં પણ દેવની કૃપા તેને સંભાળી રાખ્યો. Dear brothers and sisters, I do not know the situations, the circumstances you are passing through. મને પ્રિય ભાઈઓ અને બહેનો એ બાબતનો ખ્યાલ નથી કે કયા પ્રકારની પરિસ્થિતિઓમાંથી તમે પસાર થઈ રહ્યા Maybe છો. at your home, કદાચ તમારા ઘરે, maybe at your workplace, કદાચ તમારા કામ કરવાની જગ્યાએ, maybe in your schools or colleges. કદાચ તમારી સ્કૂલો અથવા કોલેજોમાં. People may not be cooperating with you. કદાચ લોકો તમને સહકાર આપતા ના હોય. People may be against you. લોકો કદાચ તમારી વિરુદ્ધ હોય. People may be trying to trouble you. કદાચ લોકો તમને હેરાન કરવાનો પ્રયત્ન કરવાના People may હોય. try to put you down. કદાચ લોકો તમને નીચા પાડવાને There માટે may be પ્રયત્ન nobody કરે. to stand with you and pray with you. અને તમારી સાથે કોઈ પણ ઊભા રહીને પ્રાર્થના કરવાને માટે હોય You નહીં. may be all alone, a believer, in the place where you are. અને તમે જ્યારે કામ કરો છો ત્યાં કદાચ તમે વિશ્વાસી તરીકે ભલે એકલા જ હોવ, But the grace of God can keep you. પણ દેવની કૃપા તમને સંભાળી રાખવાને સમર્થ છે. 1 Peter, પહેલું પિતર, I'm sorry, 2 Peter chapter 2, માફ કરશો, બીજું પિતર એનો બીજો અધ્યાય. verse 9. બીજું પિતર બીજો અધ્યાય 9મી 2 કલમ. Peter chapter 2, verse 9. બીજું પિતર બીજો અધ્યાય 9મી કલમ. Let us read it together, please. સર્વ સાથે મળીને વાંચીએ. 2 Peter chapter 2, verse 9. બીજું પિતર બીજો અધ્યાય 9મી કલમ. The Lord પ્રભુ knoweth તે how to ભક્તોને deliver the પરીક્ષણમાંથી godly out of છોડાવવાનું જાણે છે temptations, અને and to અન્યાયોને reserve the તથા વિશેષ unjust કરીને unto જેઓ the day of દુર્વાસનાઓથી judgment to be punished. The Lord knows how to deliver the godly out of temptations. અને પ્રભુ તેના ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે. Obadiah was his saint, his servant. ઓબાદ્યા તેનો સેવક, તેનો પ્રબોધક હતો. He was in the midst of ungodly people. અને તે આ જે અદેવની વિરુદ્ધ કરનારા લોકો એવા લોકોની મધ્યે હતો. He was among people who were not at all interested in Jehovah. અને એ એવા લોકોની મધ્ય હતો કે જેઓ યહોવાની ઉપર
સહેજ પણ ભરોસો રાખનારા હતા He નહીં. was among such people who would make fun of Jehovah. અને તે એવા લોકો મધ્ય હતો કે જેઓ યહોવાની મજાક ઉડાવતા હોય. But there all alone, the grace of God kept him. પણ આ સર્વ બાબતોમાં દેવની કૃપાએ તેને સંભાળી It રાખ્યો. was not there was something in Obadiah that kept him, એવું કંઈ નહોતું કે ઓબાદ્યામાં કંઈક સારું હતું or that he had power to keep himself. અને અથવા તો પોતાને સંભાળી રાખવાની તેના પોતાનામાં શક્તિ હોય, But the grace of God kept him. પણ દેવની કૃપાએ તેને સંભાળી Our રાખ્યો. God is a very present help in the time of trouble. અને આપણો દેવ એ હાજરા હજુર મદદગાર દેવ છે. He knows the temptations we are passing through. આપણે જે પરીક્ષણોમાંથી પસાર થઈએ છીએ તે સર્વ તે જાણે He છે. knows the hardships we are going આપણે through. જે મુશ્કેલીઓમાંથી પસાર થઈએ છીએ તે જાણે છે. He knows what darkness is around us. એ જાણે છે કે આપણી આસપાસ કેટલો બધો અંધકાર He knows વ્યાપેલો we છે. want to do good, but still people are insisting evil upon us. જો કે આપણે સારું કરવાનો પ્રયત્ન કરીએ તેમ છતાં પણ લોકો આપણું ભૂંડું કરી રહ્યા હોઈએ છે. But please remember, they could not change Obadiah. પણ એ બાબત યાદ રાખશો કે તે બધી બાબતો ઓબાદ્યાને બદલી શકી નહીં. Because the grace of God was keeping this servant of the Lord. પણ દેવની કૃપા આ દેવના સેવકનું રક્ષણ કરતી હતી. That same grace of God is available to each servant of the Lord. અને એ જ દેવની કૃપા દેવના સર્વ વિશ્વાસીઓને તેના સેવકોને સારું છે. Servant of the Lord doesn't mean just full-time servants. All who obey the Lord are the servants of the Lord. દેવના સેવકો એટલે ફક્ત દેવ વચનની સેવા કરનારા એટલું જ નહીં, પણ જેઓ દેવની આજ્ઞા પાળે છે તે સર્વ તેના સેવકો છે. And so the Lord is able to keep his servants. અને એટલા માટે દેવ તેના ભક્તોનું રક્ષણ કરવાનું જાણે છે. Others may be dying, but the Lord will keep his saints. બીજા લોકો કદાચ મૃત્યુ પામે પણ દેવ તેના સેવકોને જીવાડે છે. Because the Lord loves his people. કારણ કે દેવ તેના લોકો ઉપર પ્રેમ રાખે He છે. especially loves those who serve him. અને જેઓ તેની સેવા કરે છે તેઓને તે ખાસ પ્રેમ કરે છે. Now a question comes to my mind. હવે એ પ્રશ્ન મારા મનમાં ઉદ્ભવે છે. Obadiah feared the Lord. ઓબાદ્યાએ દેવનું ભય રાખ્યું. What was the profit? એને શું લાભ મળ્યો? The profit was he honored the Lord, and the Lord honored him even among wicked people. તેણે દેવને માન આપ્યું અને દેવે તેને દુષ્ટ લોકોની સામે પણ માન આપ્યું. Verse 3 says of 1 Kings chapter 18, પહેલું રાજા 18મો અધ્યાય અને 3જી કલમ કહે છે, And Ahab called Obadiah, which was the governor of his house. અને આહાબે પોતાના ઘરના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. Obadiah was the governor of the king. ઓબાદ્યા એ રાજાનો કારભારી હતો. It was no small office. અને એ કોઈ નાનું સરખું કામ નહોતું. The Lord honored him. દેવે તેને માન આપ્યું. Because the word of God says, him that honors me, I will honor. પણ કારણ કે દેવનું વચન કહે છે કે જે મને માન આપે છે તેઓને હું માન આપીશ. But those who despise me, they will be lightly esteemed. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેઓ પોતે તુચ્છ ગણાશે. So let us be afraid, dear brothers and sisters, especially young people, of despising the Lord, despising his word, despising his house, his people. અને એટલા માટે પ્રિય વિશ્વાસીઓ અને ખાસ કરીને જુવાનો તેને પોતાનું વચન દેવને પોતાને અને દેવના ઘરને તુચ્છ ગણશો નહીં. Otherwise you will be despised. નહીં તો તમે તુચ્છ ગણાશો. You learn to honor God and God will honor you. તમે દેવનું માન આપતા શીખો અને દેવ તમને માન આપશે. Also in Malachi, મલાખીમાં કહીએ જોઈએ, this is just a temporary honor. આ કદાચ થોડા જ સમયના માટેનું માન હોય. But what does Malachi say? પણ મલાખી શું કહે છે? Malachi chapter 3 મલાખી એનો 3જો અધ્યાય and verse 18. અને એની 18મી કલમ, Verse 17 and 18. 17 અને 18મી કલમ Responsively, please. વારાફરથી વાંચીએ. Malachi 3, 17 and 18. મલાખી 3જો અધ્યાય 17 અને 18મી કલમ. And they shall be mine, said the Lord of hosts, in that day when I make up my jewels, and I will spare them as a man spareth his own son that serveth him. ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેના સેવા નહીં કરનારની વચ્ચેનો ભેદ સમજશો. You will understand, you will discern the difference between the one who serves God
and the one who does not serve God. અને ત્યારે તમે સેવા કરનારની અને સેવા દેવની સેવા નહીં કરનારની વચ્ચેનો ભેદ સમજશો. Also chapter 4 verses 1 and 2. ચોથો અધ્યાય એની પહેલી અને બીજી કલમ We can read the first 3 verses responsively. અને પહેલી 3 કલમો આપણે વારાફરતી વાંચીએ. For behold, the day cometh that shall burn as an oven, and all the proud, yea, and all that do wickedly shall be stubble. And the day that cometh shall burn them up, saith the Lord of hosts, that it shall leave them neither root nor branch. પણ તમે મારા નામનું ભય રાખનારાઓને સારુતો. ન્યાયપણાનો સૂર્ય ઉગશે, તેની પાંખોમાં આરોગ્ય હશે. તમે બહાર આવીને કોડમાંના વાછરડાઓની પેઠે કૂદશો. And he shall tread down the wicked, for they shall be ashes under the soles of your feet. In the day that I shall do this, said the Lord of hosts. Now what God has promised, he is able to fulfill. હવે દેવે જે વચન આપ્યું છે તે પૂર્ણ કરવાને તે શક્તિમાન છે. So what Obadiah got honor was just temporary in the courts of Ahab, but one day we are going to see Obadiah reigning, shining in the kingdom of God. ઓબાદ્યાને જે માન મળ્યું તે રાજાના કારભારી તરીકેનું એ તો આ દુનિયા પર પૃથ્વી ઉપર ક્ષણિક હતું, પણ એક દિવસ આપણે ઓબાદ્યાને સ્વર્ગીય અનંતકાળમાં દેવના રાજ્યમાં રાજ કરતો જોઈશું. It's not only for Obadiah, but for us all who fear the Lord, who serve him, obey him. We are going to be honored one day. અને આ માન ફક્ત ઓબાદ્યાને માટે નથી, પણ આપણે સર્વ જેઓ તેની સેવા કરીએ છીએ અને તેને માન આપીએ છીએ તે સર્વને માટે આ જ પ્રકારનો માન આપણને આપવામાં આવશે. And what a wonderful life Obadiah had. He did not move away from the fear of the Lord. અને ઓબાદ્યાનું કેટલું અદ્ભુત જીવન, તે દેવના જે ભય હતું તેનાથી તે દૂર ગયો નહીં. He did not become like Ahab in Ahab's court and like Elijah with Elijah. તે આહાબના રાજ્યમાં આહાબના કારભારી તરીકે આહાબ જેવો બની ના ગયો અને એલિયાની સાથે હતો ત્યારે એલિયા જેવો બની ના ગયો. He stood on his ground firm for the Lord. તે જે ભૂમિ ઉપર હતો તે દેવને સારું ત્યાં સ્થિર ઉભો રહ્યો. Because the fear that he had in his heart was a true fear of God. કારણ કે તેના હૃદયમાં જે ભય હતો તે સાચો ભય દેવને સારું ભય હતો. There are some people who say this tender age is too small to accept the Lord. અને ઘણા એવું કહે છે કે આ નાનપણમાં બાળકોની ઉંમર બહુ કુમળી છે કે જ્યારે તેઓ પ્રભુનો સ્વીકાર કરે. I will accept the Lord when I become young or when I become more mature, then I will do that. અને જ્યારે હું જુવાન અથવા વધારે સમજણો થઈશ ત્યારે હું પ્રભુ ઈસુનો સ્વીકાર કરીશ. But remember, dear brothers and sisters, those who are not yet saved, your heart will be hardened and hardened and hardened and more hardened if you delay in accepting the Lord Jesus as your Savior. અને એટલા માટે જેઓ નવો જન્મ પામ્યા નથી તેઓનું હૃદય દિન પ્રતિદિન વધારે ને વધારે કઠણ થતું જાય છે જો તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કરશો નહીં તો. So now is the best time to accept the Lord. એટલા માટે પ્રભુ ઈસુનો સ્વીકાર કરવાને માટે આજ સૌથી માન્ય સમય છે. The best time is to give our young life in the hands of God. દેવના હાથમાં આપણું આ કુમળું જીવન, આપણું જુવાન જીવન દેવના હાથમાં સોંપવું એ સૌથી આનંદદાયક બાબત છે. Let us bring our best to the Lord. પ્રભુને સારું આપણે આપણું સર્વશ્રેષ્ઠ આપીએ. There was one small girl, એક નાની બાળા હતી and she always said, not now, no, I will not accept the Lord now, maybe tomorrow, next VBS. અને એ વારંવાર એ પ્રકારે કહેતી કે હું મારું જીવન પ્રભુને નહીં સોંપું, કદાચ આવતા VBSમાં, એના પછીના VBSમાં. And the man of God tried to win her to the Lord, but with no avail. અને દેવનો જે સેવક હતા તે તેને પ્રભુમાં લાવવાનો પ્રયત્ન કરતા હતા પણ કોઈ પણ તેનું પરિણામ આવ્યું નહીં. One day she fell sick and she was admitted in the hospital. અને એક દિવસ તે માંદી પડી અને તેને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. And this man of God took a bunch of roses to meet her. અને આ દેવના જે સેવક હતા તે એ ગુલાબનો ગુલદસ્તો લઈને તેને મળવાને ગયા. It was a very nice bunch of roses. અને તે બહુ સુંદર ગુલાબનો ગુલદસ્તો હતો. And that girl also was very pleased to see these roses. અને આ નાની બાળકી આ ગુલાબને જોઈને બહુ ખુશ થઈ ગઈ. But instead of giving it to her, the man of God went back with the flowers. પણ તેને તે આપવાના બદલે આ દેવનો જે દાસ હતો તે ગુલાબ પાછા લઈને ઘરે જતો રહ્યો. Next day again he came with little dried up
roses. અને બીજા દિવસે થોડા સુકેલા એના એ જ ગુલાબો લઈને તે પાછો આવ્યો Again he took it back. અને ફરીથી તે પાછા લઈ ગયો. Third day he brought the same roses. અને ત્રીજા દિવસે એ જ ગુલાબો લઈને તે ત્યાં આવ્યા. Now the roses are almost drooping. અને હવે આ જે ગુલાબો હતા તે લગભગ સગળા મુરઝાઈ ગયેલા હતા. And then this man of God says, my daughter, this is a gift for you. અને તે દેવના સેવકે કીધું કે મારી દીકરી આ તારે સારું આ ભેટ છે. She said, I don't want it. તેણે કહ્યું કે મને આની જરૂર નથી. Why did not you give me when it was fresh? તમે એ જ્યારે તાજા હતા ત્યારે તમે મને કેમ ના આપ્યા? Now I don't like them. હવે મને તે ગમતા નથી. And then this man of God said, ત્યારે દેવના સેવકે ત્યાં કહ્યું, you are not giving your life to the Lord when it is fresh. તું તારું જીવન જ્યારે આ બહુ જ ફ્રેશ હોય ત્યારે તું દેવને આપતી નથી, But you are waiting for some other time. ત્યારે તું વારંવાર એ બીજા કોઈ સમયની રાહ જોઈ રહી છે. And the Lord wants your life, of your fresh life from you. અને દેવ તારું આવું જે સર્વથી શ્રેષ્ઠ આવું ફ્રેશ લાઈફ એ તારું અપેક્ષા રાખી રહ્યો છે. So many of us, we want to enjoy this world, and when we become old, we say, I want to live for the Lord. અને ઘણા મના આપણા એવા છે કે જેઓ આ જગતની સર્વ સુખ ભોગમાં આનંદ માણવા માંગે છે, અને જ્યારે આપણે વૃદ્ધ થઈશું ત્યારે આપણે દેવને સારું આપણી સેવા કરીશું અથવા જીવન આપીશું એવું ઈચ્છા રાખે છે. When we cannot walk, જ્યારે આપણે ચાલી શકીશું નહીં, when we cannot see, જ્યારે આપણે કદાચ જોઈ શકીશું when we નહીં, cannot hear, જ્યારે આપણે સાંભળી શકીશું નહીં, when we cannot speak properly, આપણે જ્યારે યોગ્ય રીતે બોલી શકીશું નહીં, when our memory fails, જ્યારે આપણું યાદ શક્તિ નહીં રહે, that time we will serve the Lord. ત્યારે આપણે શું પ્રભુને સેવા કરીશું? How can the Lord accept such old, shriveled life? પ્રભુ કઈ રીતે આવું મુરઝાયેલું ઘરડું જીવન સ્વીકારી શકે? So young people, when you are young, when your life is fresh, commit yourselves to the Lord. જુવાનો, જ્યારે તમારું જીવન બહુ તાજું છે ત્યારે જ તમે તમારા જીવનને પ્રભુના હાથમાં સોંપો. Don't waste it after the pleasures of this world. જગતના આનંદોમાં તમારા જીવનને બરબાદ કરશો નહીં. It may give you a joy or a pleasure for a short time, but they are like water bubbles which will break very soon. તે કદાચ તમને થોડા સમયના માટે આનંદ આપી શકે, પણ તે પાણીના પરપોટાની માફક ફૂટી જશે. And you will be catching the wind. અને તમે જાણે પવનમાં બાચકા ભરનારના જેવા થશો. You will get nothing. તમને કાંઈ જ નહીં મળે. But instead, if you love the Lord with all your heart, with all your soul, with all your mind, the Lord will bless you now and also in eternity. પણ તેના બદલે જો તમે તમારા પૂરા હૃદયથી દેવ પર ભરોસો રાખશો, તમારું જીવન તેને સોંપશો અને તેની આજ્ઞાઓ પાળશો, તો દેવ તમને આશીષ આપશે. કેવળ ભવિષ્યમાં નહીં, આજે પણ તમને આશીષ આપશે. And those of us who are laboring in the VBS or in the Sunday school, અને આપણામાંના જેઓ જે VBSમાં અથવા સન્ડે સ્કૂલમાં મહેનત કરી રહ્યા છો, or those of us who are laboring even at home trying to teach our children the word of God, અને આપણામાંના જેઓ આ ઘરમાં પણ આપણા બાળકોને દેવનું વચન શીખવાડવાને માટે મહેનત કરી રહ્યા let છીએ, us remember it is not in vain in the Lord. દેવમાં આ મહેનત વ્યર્થ નથી, એ બાબત યાદ રાખશો. In due time we shall reap if we faint not. જો આપણે કાયર થઈશું નહીં તો યોગ્ય સમયમાં તે લણીશું. And the grace of God is able to keep us in any situation. અને દેવની જે કૃપા છે તે આપણને કોઈ પણ પરિસ્થિતિમાં સંભાળી રાખવાને સમર્થ છે. May the Lord bless this little meditation. પ્રભુ આ થોડા મનનને આશીર્વાદિત કરે.